સીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી કાલ સાંજે જાહેર કરવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 કેન્સલ કરવામાં આવેલો છે, એટલે કે દરેકને માર્ક મળવાપાત્ર છે. એકથી 20 પ્રશ્ન ઇંગ્લિશના હતા, એના ફાઇનલ જવાબ આપેલા છે. પ્રશ્ન 21, નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ? તો જવાબ બી હતો ફાવટ આવવી. પ્રશ્ન 22, નીચે પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ આયુ ધરા વહેતીનો સાચો અર્થ? તો જવાબ એ જીવતા રહેવું. પ્રશ્ન 23, નીચેના પૈકી કયો વિકલ્પ છાણનો દેવને કપસ્યાની આંખો કહેવતનો સાચો અર્થ? તો જવાબ એ યોગ્યતા મુજબ સત્કાર કરવો. પ્રશ્ન 24, નીચેના પૈકી કયો વિકલ્પ તાંબાની તોલડી તેરવાના માગે કહેવતનો સાચો અર્થ? જવાબ સી ઘર સંસાર માંડો ત્યારે ઘણી બધી ચીજવસ્તુઓ જોઈએ. પ્રશ્ન 25, તક સાધુ કયો સમાસ? જવાબ સી ઉપપદ. પ્રશ્ન 26, ત્રિકોણ કયો સમાસ? જવાબ બી કર્મધારય. પ્રશ્ન 27, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી, કયો છંદ? અનુષ્ટપ. પ્રશ્ન 28, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતના, કયો છંદ? શિખરણી. પ્રશ્ન 29, શિયાળો એ શિયાળો કયો અલંકાર છે? અન્વય. પ્રશ્ન 30, જોયું તે નકશામાં કયો અલંકાર છે? જવાબ એ શબ્દાનુપ્રાસ. પ્રશ્ન 31, પારકાના હિત માટે કાર્ય કરવું શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? જવાબ એ પરમાર્થ. પ્રશ્ન 32, મરણ પાછળ રોવું ફૂટવું શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? કાગ. પ્રશ્ન 33, નીચે પૈકી કઈ જોડણી સાચી છે? જવાબ સી નિરુત્તર. પ્રશ્ન નંબર 34 કેન્સલ કરવામાં આવેલ છે, દરેકને માર્ક મળવાપાત્ર છે. પ્રશ્ન 35, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? જવાબ એ પર્વતારોહ, તો પર્વત પ્લસ આરોહક. પ્રશ્ન 36, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? જવાબ બી પિતૃ પ્લસ આજ્ઞા, તો આવશે પિત્રાજ્ઞા. પ્રશ્ન 37, નીચેના પૈકી કયો જથર વથરનો સમાનાર્થી શબ્દ છે? તો અવ્યવસ્થિત. પ્રશ્ન 38, નીચેના પૈકી કયો ભાળવણીનો સમાનાર્થી શબ્દ છે? જવાબ સી ભાળ રાખવા સોંપણી કરવી. પ્રશ્ન 39, નીચેના પૈકી કયો શ્રેષ્ઠનો વિરુદ્ધાર્થી શબ્દ છે? જવાબ ડી કનિષ્ઠ. પ્રશ્ન 40 રદ કરવામાં આવેલો છે, દરેકને માર્ક મળવાપાત્ર છે. પ્રશ્ન 41, એ ભારતીય બંધારણનો 1948માં પ્રારંભિક મુદ્દો તૈયાર કર્યો હતો? જવાબ ડી બર્નિંગ નરસિંહ રાવ. પ્રશ્ન 42, ભારતીય બંધારણમાં નીચેના પૈકી કઈ બાબત કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી નથી? જવાબ ડી રાજ્યસભામાં સભ્યોની નામ નિયુક્તિ. પ્રશ્ન 43, નીચેના પૈકી કયા મૂળભૂત અધિકાર કટોકટી દરમિયાન પણ વ્યવસ્થિત કરી શકાતી નથી? જવાબ સી જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર. પ્રશ્ન 44, બંધારણમાં સુધારાનો ખરડો ખાલી જગ્યા રજૂ થઈ શકે છે? જવાબ ડી લોકસભા અથવા રાજ્યસભામાં. પ્રશ્ન 45, નીચેના પૈકી કઈ બાબતે સરકારિયા પંચની રચના કરવામાં આવી હતી? જવાબ એ સંઘ અને રાજ્ય વચ્ચેનો સંબંધો. પ્રશ્ન 46, નીચેની પૈકી કઈ બાબતનો સમાવેશ સમયવતી યાદીમાં થાય છે? એ સમાચારપત્રો, પુસ્તકો અને છાપખાના. પ્રશ્ન 47,
સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ખાલી જગ્યા એ નિર્ણયાર્થ લખી મોકલવામાં આવશે. જવાબ બી, રાષ્ટ્રપતિ. પ્રશ્ન 48. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના કેટલા સભ્યોએ તેને સમર્થન આપવું જરૂરી છે? જવાબ ડી, 50. 49. બે અથવા વધારે રાજ્યો વચ્ચેની તકરારમાં નીચેની પૈકી કઈ અદાલતની હુકુમત રહેશે? જવાબ સી, સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 50. વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વર્ષની વયે નિવૃત્ત થાય છે? જવાબ સી, 62 અને 65. પ્રશ્ન 51. ભારતમાં જાહેર હિતની અરજી ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે? જવાબ એ, ન્યાયિક સંહિતા. આમ બંધારણના પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 62 રદ કરેલ છે. દરેકને માર્ક મળવાપાત્ર છે. બૌદ્ધ ધર્મ સાહિત્યને ખાલી જગ્યા કહે છે? તો જવાબ સી હતો, ત્રિપિટક. વેદો તરફ પાછા ફરો સૂત્ર કોનું? તો જવાબ સી તો સ્વામી દયાનંદ સરસ્વતી. જૂનાગઢને વર્ષ ખાલી જગ્યામાં ભારત સાથે જોડી દેવામાં આવ્યું? 1948. ખાલી જગ્યા મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાય છે? જવાબ સી, વૈષ્ણવ. ભવાઈ જે વેશની રજૂઆત કરવાની હોય તે ખાલી જગ્યા વેશથી શરૂ થાય છે? રંગલા રંગલી. પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદરવાડા કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ. ખાલી જગ્યા ગ્રહ સૂર્યમંડળનો સૌથી નાનો અને ઝડપી ગ્રહ છે? બુધ. સમુદ્રતલ સૌથી ઊંડો ભાગને ખાલી જગ્યા કહે છે? સમુદ્ર ખાઈ. પાણિયા અભયારણ્ય ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે? અમરેલી. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કયા સ્થાપવામાં આવ્યો હતો? જસમેદપુર. કંડલા બંદર ખાલી જગ્યા બંદર તરીકે પણ ઓળખાય છે? દિનિયાદળ. ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ખાલી જગ્યા વર્ષમાં અમલમાં આવેલ છે? 1986. ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધારે વન અભયારણ્ય ધરાવે છે? મધ્યપ્રદેશ. આપત્તિ વ્યવસ્થામાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? ઉપરોક્ત તમામ. સુનામી ખાલી જગ્યાથી થાય છે? દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે. નીચેના પૈકી કોણ રેડિયમનો શોધક છે? મેડમ ક્યુરી. ખાલી જગ્યા હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ખાલી જગ્યા છે? અસ્ત્ર. ભારત તેનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન-1 ક્યારે સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું? 2008. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ તારીખ ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ વિદ્યાર્થી દિવસ. નીચેના પૈકી કયો દેશમાં વર્ષ 2023માં એશિયન ગેમ્સ યોજાઈ હતી? ચીન. હાલ ભારતની રાજ્યસભામાં અધ્યક્ષ ખાલી જગ્યા છે? જગદીપ ધનખર. નિવૃત્ત જાહેર કરનારી PR શ્રીજેશ નીચેની પૈકી કઈ રમત સાથે સંકળાયેલા હતા? હોકી. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સબસિડીવાળા ઘઉંના લોટનું નામ શું છે? ભારત આટા.
78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે થઈ હતી. નડિયાદ. પ્રશ્ન 61થી ગણિતના પ્રશ્નો છે. કયા વર્ષ બંને પુસ્તકો વચ્ચેનો વેચાણનો તફાવત સૌથી વધુ હતો? 2020. પ્રશ્ન નંબર 85. પ્રશ્ન રદ કરેલ છે, દરેકને માર્ક મળવાપાત્ર છે. ટોટલ 200 પ્રશ્ન હતા વિદ્યાર્થી મિત્રો.